નમસ્કાર, વાત મોદીજીના બ્લોગમાં આપનું સ્વાગત છે। સ્વચ્છાગ્રહી બન્યો ભારત દેશ। મોદીજીએ ગાંધીજીના જન્મદિવસ 2 ઓક્ટોબર 2014ના રોજ એક મહત્વાકાંક્ષી યોજના સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી અને આ અભિયાનના શરૂઆતની સાથે જ એક એવું લક્ષ્ય નક્કી કર્યું હતું કે 2 ઓક્ટોબર 2019 ગાંધીજીની 150મી જન્મ જયંતિ છે, ત્યારે આ દેશને સ્વચ્છ અને ખુલ્લામાં શૌચ મુક્ત બનાવવો। મોદી સરકારે આ મિશન અંતર્ગત 125 કરોડ શૌચાલય બનાવવાનો લક્ષ્ય રાખ્યો અને આ અભિયાનને વિશ્વનું સૌથી મોટું અભિયાન માનવામાં આવી રહ્યું છે। અને આ મિશનની શરૂઆત કરતા મોદીજીએ દિલ્હીના રાજપથ પર લોકોને કહ્યું હતું કે આ મિશન એક વ્યક્તિ કે કોઈ એક સરકારનું નથી, આ મિશન 125 કરોડ દેશવાસીઓનું છે અને લોકોને નક્કી કરાવ્યું કે પોતે કદી ન ગંદકી કરશે ન કોઈને કરવા દેશે। પહેલા શૌચાલય ને પછી દેવાલય, આ શબ્દોનો જાદુ લોકોના માથે ચડીને બોલવા લાગ્યો। હજારો લોકોને સ્વચ્છતાના સોગંદ લેવડાવ્યા, દેશની પ્રખ્યાત હસ્તીઓને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી। મોદીજીએ દિલ્હીમાં ઝાડુ ઉઠાવ્યું અને બનારસમાં પાવડો। પરિણામ આજે આપણી સામે છે, સ્વચ્છતા બધે દેખાવા લાગી છે। કેમ લાગે છે? મોદીજી છે તો આ બધું મુમકિન છે।